dear students. How are you? Fine, that's great. Dear students, we are now going to start course of English and the fourth unit. Unit 4 જેનું નામ છે A Wonderful Creation, જેનું અર્થ થાય છે એક અદ્ભુત સર્જન. અને એ સર્જન એટલે કે માં. વાત કરીએ તો આપણે लबों पे उसके कभी बदुआ नहीं होती, लबों पे उसके कभी बदुआ नहीं होती, बस वो माँ ही है जो मुझसे खफा नहीं होती. मेरी ख्वाहिश है फिर से फरिश्ता हो जाओ, मेरी ख्वाहिश है फिर से फरिश्ता हो जाओ, माँ से इस तरह लिपटूं कि फिर से बच्चा हो जाओ. વિદ્યાર્થી મિત્રો, માં વિશે આપણે જેટલું પણ કહીએ ને એટલું ઓછું છે. એક લોકગીતમાં પણ કહેવામાં આવેલું છે, અહીં તમને આપેલું પણ છે કે મીઠા મધુ ને મીઠા મેહુલા રે લોલ, એથી મીઠી તે મોરી માત જો, જનનીની જોડ સખી નહીં જડે રે લોલ. કે મીઠા મધુર ને મીઠા મેહુલા એટલે કે મેહુલા એટલે કે વરસાદ, અને એનાથી મધુર મારી માતા છે, અને એ માં આપણે જગતમાં ક્યાંય નથી મળતી. એના વિશે કેટલીક કહેવતો પણ પ્રચલિત છે કે ગોળ વિના મોડો કંસાર અને માં વિના સુનો સંસાર. માં તે માં અને બાકી વગડાના વા. તો વિદ્યાર્થી મિત્રો, આજે એક સાંભળેલી વાત કહું તમને કે ભગવાન દરેક જગ્યાએ પહોંચી નથી શકતા ને, એટલા માટે એમણે માનું સર્જન કર્યું છે. આ વાતને સાર્થક કરતું પાઠ કે જે તમારા સિલેબસમાં ધોરણ 10ના ઇંગ્લિશ વિષયમાં યુનિટ 4માં આપવામાં આવેલું છે, અને તે તમારી પરીક્ષા માટે પણ ખૂબ જ ઉપયોગી છે. અને એક અદ્ભુત રચના આ પાઠમાં વર્ણવવામાં આવેલી છે, જેનો અભ્યાસ આજે આપણે કરવા જઈ રહ્યા છીએ. તો ચાલો સૌ પ્રથમ તેને અનુરૂપ કેટલીક વાતો જાણીએ આપણે. માં વિશે તો આપણે જેટલું કહીએ ને એટલું ઓછું છે, અને માનું ઋણ આ જગતમાં ભગવાન પણ ચૂકાવી શક્યા નથી. તો આપણે તો સામાન્ય મનુષ્ય છીએ, અને આ એક ભગવાનની સર્જનશીલતા છે કે જ્યાં પોતે પહોંચી શકતા નથી ને ત્યાં તેમણે માનું સર્જન કર્યું છે. તો આવો જ કાંઈક પાઠ તમારા સિલેબસમાં આપેલો છે, અને તેને તમે ખૂબ જ સારી રીતે નિહાળશો અને તેનો મર્મ સમજશો તો તમને ખૂબ જ આ પાઠમાંથી શીખ સારી મેળવી શકશો. તો વિદ્યાર્થી મિત્રો, આપણે અહીં જોઈએ અ વન્ડરફુલ ક્રિએશન, તેના વિશે અભ્યાસ કરતા જઈએ અને સમજતા જઈએ. The Lord, the good Lord, was extremely busy that day. એ દિવસે ઈશ્વર ખૂબ વ્યસ્ત હતા. He was into his 6 days of the overtime. કામનો બોજનો તેમને માટે આજે 6થો દિવસ હતો. When he was working with full concentration, an angel appeared and commented, "You are taking so much care for creating this creature." જોજો હો, તેઓ ખૂબ એકાગ્રતાથી એટલે કે concentration means એકાગ્રતા. An angel appeared and commented. તેઓ ખૂબ એકાગ્રતાથી કામ કરી રહ્યા હતા ત્યારે એક દેવદૂત આવી પહોંચ્યો અને એમણે કહ્યું
You are taking so much care for creating this creature. આ પ્રાણીના સર્જનમાં તમે વધારે પડતી કાળજી લઈ રહ્યા છો. ક્રિએટિંગ મીન્સ કે સર્જન, ક્રિએશન કરવું. હવે you are taking so much care for creating this creature કે આ પ્રાણીના સર્જનમાં તમે વધારે કાળજી લઈ રહ્યા છો. હવે જોજો, ભગવાન જણાવે છે, That's true, said the Lord. ખરું છે, આવું ઈશ્વરે કહ્યું. Do you want to know the details? સી વિગત દેવદૂત જાણવા ઉત્સુક હતો. તેના વિશે દેવદૂત જાણવા ખૂબ જ ઉત્સુક થયો. આપણે પણ એવું હોય ને, કાંઈક પણ ઘરમાં નવી વાનગી બનતી હોય તો આપણે મમ્મીને પૂછતા હોઈએ છીએ કે મમ્મી આજે શું બનાવ્યું છે, આટલી સારી સુગંધ આવી રહી છે, તો આપણે પણ ઉત્સુકતા થાય જાણવાની. તો અહીંયા પણ દેવદૂતને તેના વિશે જાણવામાં રસ જાગ્યો. What are they? The angel was curious. તેના બધા અવયવનું હલનચલન થવું જોઈએ અને તે બદલી શકાય તેવા પણ હોવા જોઈએ. The angel went round the model of the mother very slowly. He touched it and said it's too soft. દેવદૂતે ધીમા પગલે માતાની મૂર્તિની પ્રદક્ષિણા કરી. પ્રદક્ષિણા એટલે તમે જાણો છો ને, ચોફેર ફરવું. તેણે તેને સ્પર્શ કરી એટલે કે તેને ટચ કર્યું અને તે ખૂબ જ કોમળ છે એવું કીધું. It's too soft. Soft means કોમળ. Okay? But very tough, said the Lord excited. પણ મજબૂત મનોબળવાળી છે આવું ઈશ્વરે કહ્યું. ઉત્સાહપૂર્વક તે પણ. You cannot imagine what this mother can do and you. આ માતા શું કરી શકે અને કેટલું સહન કરી શકે ને તેની તું કલ્પના એ નહીં કરી શકે. ખરેખર કે એક બાળકને જન્મ આપતી વખતે કોમળ જરૂર છે, પણ એક બાળકને જન્મ આપવાની જે શક્તિ છે ને એ ફક્ત એક માતામાં જ રહેલી છે. 20 હડ્ડીઓ તૂટવાનો જેટલો દર્દ એક બાળકને જન્મ આપતી વખતે થતો હોય છે, છતાં પણ તે ખુશી ખુશી પોતાના બાળકને જન્મ આપતી હોય છે. તો તે કોમળ જરૂર છે પણ મજબૂત મનોબળવાળી છે એવું ઉત્સાહપૂર્વક ઈશ્વર દેવદૂતને કહે છે. અને એની સહન શક્તિ અને તેની તમે કલ્પના પણ નહીં કરી શકો. અને તે શું કરી શકે છે ને તે પણ તમે કલ્પી નહીં શકો. તો વિદ્યાર્થી મિત્રો, તમે પણ જાણો છો કે તમારી માતા જેટલું ઘરમાં કામ કરતા હશે ને એટલું બીજું કોઈ નહીં કરતું. જે દરેક પ્રકારના કામોમાં તમને મદદરૂપ થશે, તમારા ઘરના કામમાં, આજુબાજુના વ્યવહાર સાચવવાના, તમારા સ્કૂલના કામમાં, તમારા પરિવારના કાર્યોમાં, અને તમને પણ કંઈક નવું શીખવું હશે ને તો તમારી માતા તમને એમાં મદદરૂપ થશે. નેક્સ્ટ, The angel was impressed. He went closer to the model and moved his finger across the cheek. એ વિચારી શકે, માત્ર વિચારી જ નહીં, બુદ્ધિપૂર્વક વિચારી અને સમાધાન પણ કરી શકે આવું ઈશ્વર કહે છે. Oh Lord, her eyes are flaking. હે ભગવાન, તેની આંખો ચૂવે છે.
દેવદૂત પ્રભાવિત થઈ ગયો અને તે મૂર્તિની નજીક ગયો અને ગાલ પર આંગળી ફેરવે છે. ચીક. ચીક મીન્સ ગાલ અને ફિંગર એટલે આંગળી. મૂવ્ડ એટલે ફેરવવી, તો ફેરવે છે. How did this happen? It must be a tear. I have not put it there. It is the miracle, the Lord exclaimed. દેવદૂત પ્રભાવિત થઈ ગયો અને તે મૂર્તિની નજીક ગયો અને ગાલ પર આંગળી ફેરવી અને હે ભગવાન, તેની આંખો જુએ છે. એ કેવી રીતે બન્યું? એ આંસુ હોવું જોઈએ. મેં તે ત્યાં મૂક્યું નથી. આ તો ચમત્કાર છે, ઈશ્વરે આશ્ચર્યથી કહ્યું. બટ વોટ ઇઝ ટીયર ફોર માય લોર્ડ? પણ ભગવાન, આંસુ શા માટે? શાને માટે? It is something unique. Maybe it is for pain, joy, pride, disappointment, loneliness. The Lord explained. What a wonderful creation. કેવું અદ્ભુત સર્જન. એ કંઈક વિશિષ્ટ છે, સંભવ છે કે એ વેદના, હર્ષ, ગર્વ, નિરાશા, એકલતા માટે હોઈ શકે, એવી ઈશ્વરે સ્પષ્ટતા કરી. ટીયર્સ એટલે કે આંસુ. તમે જોઈ શકો છો કે આપણને જરાક પણ કાંઈક ઠેસ વાગશે ને તો આપણી માતાને છે ને કેટલી બધી ચિંતા થઈ આવશે અને ક્યારેક તો તે રડી પણ પડશે. એટલે આ ટીયર્સ કઈ રીતે ઉદ્ભવે છે ને એની તો ભગવાનને પણ કલ્પના ન થઈ અને એ તો ચમત્કારિક રીતે આવી ગયું છે એવું ભગવાન સ્પષ્ટતા કરે છે. અને આ શાના માટે હોય તો એ પણ ભગવાન દેવદૂતને જણાવે છે કે પેન, જોય, પ્રાઇડ, ડિસપાર્ટમેન્ટ, લોનલીનેસ, ક્યારેક એકલતા અનુભવાય ત્યારે પણ માતાના આંખમાં આંસુ આવી જાય છે અને ક્યારેક હર્ષની લાગણીમાં પણ માતા રડી પડતી હોય છે. આપણે જોઈએ કે આપણા ઘરમાં વધારે સુખ છલકાય ને ત્યારે પણ માં રડી પડે અને દુઃખ પણ વર્તાય ને ત્યારે પણ માં મજબૂત મનોબળવાળી તો ખરી પણ એને રડવું સૌથી પહેલા આવી જાય. માટે તમે આ પાઠને ખૂબ જ સારી રીતે સમજી ગયા છો અને આ વન્ડરફુલ ક્રિએશન એટલે કે માનું સર્જન કરવામાં ભગવાનને પણ કેટલા દિવસો વિતાવવા પડ્યા હતા વિના કોઈ આરામ કર્યા વગર. અને આ માનું ઋણ તમે ક્યારે ચૂકવી શકવાના નથી. માટે જો તમે એને કાંઈ આપી ન શકો ને તો તેને દુઃખ પહોંચાડવાની તમારી કોઈ દુઃખ પહોંચાડી પણ શકવા ન જોઈએ. જો આપણે એને કાંઈ સુખ પ્રાપ્તિ ન કરાવી શકીએ તો દુઃખની પ્રાપ્તિ તો ન જ થવા દઈએ. માટે માં એ તો આપણા સૌ માટે ખૂબ જ એવું ઋણ છે કે જેને આપણે કોઈ પણ ભોગે ચૂકવી શકવાના નથી. માટે આજનો આ પાઠ તમને ખૂબ જ સારી રીતે સમજાઈ ગયો છે અને માં વિશેનું મહિમા આપણા જીવનમાં શું છે એ પણ તમે સમજી ચૂક્યા છો. સમજાઈ ગયું ને? ખૂબ જ સરસ. Okay, thank you. All her parts should be movable and replaceable too. She has a lap that disappears when she stands up. જુઓ તો ખરા વિદ્યાર્થી મિત્રો કે તેના બધા અવયવોનું હલનચલન તો થવું જોઈએ. મૂવેબલ મીન્સ હલનચલન એન્ડ રિપ્લેસેબલ એટલે કે બદલી શકાય તેવા પણ હોવા જોઈએ. જોજો. અને she has a lap that disappears કે તેને એક ખોળો છે અને જે જ્યારે તે ઊભી થાય છે ને ત્યારે તે અદ્રશ્ય થઈ જાય છે. ખોળો જે આપણે સૌથી વહાલો હોય છે.
માના ખોળામાં સૂતાની સાથે જ આપણે એવી સરસ મજાની નીંદ આવી જાય ને કે વાત તો ન પૂછો. આપણે કાંઈ પણ માથું દુખતું હોય ને અને માતાના ખોળામાં જઈને સૂઈ જઈએ ને તો આપણે આપણો બધો જ થાક હોય કે બીમારી હોય કે માથું દુખતું હોય તરત જ એના ખોળામાં સૂતાની સાથે તે અદૃશ્ય થઈ જાય છે. નેક્સ્ટ, I have to endure her with a kiss that can cure everything. મારે એક એવું ચુંબન મૂકવાનું છે કે જે બધા ઉપચાર કરી શકે. જોયું? ચુંબન એટલે કે એક સરસ મજાની કિસ માતા દ્વારા. From a broken leg to a broken heart. કે ભાંગેલા પગથી તે ભગ્ન હૃદય સુધી પહોંચી શકે. જોયું? એમને એક એવું ચુંબન મૂકવાનું હતું કે જે ભાંગેલા પગ મીન્સ ફ્રોમ બ્રોકન લેગ. બ્રોકન મીન્સ ભાંગેલું, લેગ મીન્સ પગ, અને બ્રોકન હાર્ટ એટલે કે ભગ્ન હૃદય, તૂટેલું દિલ. Moreover, તદુપરાંત, she has to have 6 pairs of hands. તદુપરાંત તેની હાથની 6 જોડ હોવી જોઈએ. માતાના હાથની જોડ તો જુઓ, 6 રાખી. She must be able to run on any food available. અને કોઈ પણ ઉપલબ્ધ ખોરાક પર નભી શકવી જોઈએ. અને આંખોની 3 જોડ હોવી જોઈએ. And should have 3 pairs of eyes. જુઓ તો ખરા, આ સર્જન કરવામાં ભગવાન પણ કેટલા બિઝી રહ્યા કે તેને બનાવવા માટે પણ તેમને કેટલાક વિચારો કરવા પડ્યા છે ત્યારે આ માનું સર્જન થયું છે. એટલા માટે તો કહેવાયું છે ને કે માં તે માં બાકી વગડાના વા. માં એને 6 હાથની એટલે કે 6 હાથ જોવા હોવા જોઈએ. હાથની 6 જોડ હોવી જોઈએ અને તે કોઈ પણ ખોરાક પણ નભી શકે છે. હતી એક સૂતી પારણે પુત્ર નાનું, એ કાવ્ય તમે સાંભળી હશે જેમાં માતા પોતે ભીનામાં સૂઈ અને બાળકને સૂકામાં સુવડાવે છે અને પોતે ભૂખી રહીને પોતાના બાળકને જમાડે છે. અહીં પણ કંઈક આવું જ છે. અને આંખોની 3 જોડ હોવી જોઈએ એટલે કે માતા કોઈ પણ ખોરાક પર નભી શકે તેવી હોવી જોઈએ અને પોતે ભૂખી રહીને પણ પોતાના બાળકને જમાડી શકે તેવી હોવી જોઈએ. And should have 3 pairs of eyes. આપણા બધા પાસે 2 પ્રકારની ખાલી આંખો છે, જ્યારે માતાને ભગવાને 3 આંખો આપેલી છે કે પોતાનું બાળક ક્યાં છે તે વગર આંખે પણ જોઈ શકે છે, એની પીડાને સમજી શકે છે અને આ ફક્ત એક માં જોઈ શકે છે, અધરવાઇઝ બીજું કોઈ નહીં. તો વિદ્યાર્થી મિત્રો, અહીં સુધી તમે ખૂબ જ સારી રીતે સમજી ચૂક્યા હશો. નેક્સ્ટ, The angel shook his head slowly and said, A mighty impossible task. I suppose 6 pairs of hands. No way. તમે જોયું તો હશે કે જ્યારે પણ આપણે કંઈ કામ કરતા હોય ને તેમાં અડચણ નાખવાવાળા ઘણા હોય. તો અહીં પણ આવું કંઈક હોય છે. અડચણ નહીં પણ થોડુંક આવું કે દેવદૂત ધીમેથી માથું હલાવ્યું અને કહ્યું કે મને લાગે છે કે આ તો ભારે અશક્ય કામ છે. હવે કામ કરતા હોય ને ત્યારે કરવાવાળા કરતા બીજાને ઘડી પંચાયત હોય. તો અહીંયા પણ આવું છે કે હાથની 6 જોડ તો અસંભવ છે. નેક્સ્ટ, No, these hands are not a problem for me. ના, આ હાથની મને કોઈ સમસ્યા નથી. It is the 3 pairs of eyes that the mothers have to have. Lord looked puzzled.
માતાઓને આંખોની 3 જોડ હોવી જોઈએ એ સમસ્યા છે. ઈશ્વર મૂંઝાયેલા લાગતા હતા. Oh, so you are creating a standard model of a mother? જુઓ, હવે અહીં દેવદૂતને પણ ખબર પડી ગઈ. અરે, તમે માતાઓની એક આદર્શ મૂર્તિ તૈયાર કરી રહ્યા છો. But 3 pairs of eyes, what for? પણ આંખોની 3 જોડ શા માટે? આ જાણવામાં the angel got interested. દેવદૂતને આ જાણવામાં રસ પડ્યો. જોજો, હવે ભગવાન જણાવે છે, one pair that sees her children through closed doors. ભગવાન કહે છે, એક એવી જોડ જે પોતાના બાળકોને બંધ દરવાજાની આરપાર જોઈ શકે. ખરેખર એ એક માં જ જોઈ શકે, બીજું કોઈ નહીં. Another pair to look at the children and say. બીજી આંખની જોડ શેના માટે? તો બીજી જોડથી એક શબ્દ બોલ્યા સિવાય બાળકોને જોઈને કહી શકે, I understand and I love you without uttering a word. હું સમજુ છું અને તમને પ્રેમ કરું છું એટલા માટે. And the third pair to see all secret things without opening them. અને ત્રીજી આંખની જોડ એટલે કે એને આંખો ખોલ્યા સિવાય ત્રીજી જોડથી બધી જ ગુપ્ત વાતો જાણી શકે. સિક્રેટ, જે આપણા સિક્રેટ હોય ને તે માતાને તરત ખબર પડી જાય. ક્યારેક આપણે કંઈક ચોરી કરી આવ્યા હોય તો આપણી માતા આપણે તરત જ ઓળખી જાય. અને ક્યારેક આપણે ખૂબ જ ગુસ્સો કરીએ ને તો પણ માતાને ખબર પડી જાય. આપણે કંઈક જોઈતું હોય ને એ પણ માતા જાણી જાય. એટલા માટે સૌથી પહેલા કંઈક પણ આપણને થાય છે તો એની ખબર આપણી માતાને થતી હોય છે. માટે શા માટે થતી હોય? કારણ કે ભગવાને તેને હાથની 6 જોડ આપી છે અને 3 જોડ આંખોની આપી છે જે અન્ય કોઈ પાસે નથી. તે એક ફક્ત માતા પાસે જ હોય છે અને તે માતા જ આ બધું સમજી શકે છે. અને એક વુમન, એક મહિલા એટલે કે માતા, તમે જોઈ શકો છો એ જોબ પણ કરી શકે છે, તે ઘરના કામ પણ કરી શકે છે અને પોતાના બાળકોને સંભાળી શકે છે અને પોતાના ઘર પરિવારમાં દરેક સભ્યોનું ધ્યાન રાખી શકે છે. અને એ શક્તિ ફક્ત ને ફક્ત ભગવાને એક માતાને જ આપેલી છે. નેક્સ્ટ, લોર્ડ requested the angel, please go to bed. Do not take so much trouble in a single day. ભગવાન કૃપા કરી સૂઈ જાઓ, એક જ દિવસે આટલું શ્રમ ન કરો. આવી દેવદૂતે ભગવાનને વિનંતી કરી. નેક્સ્ટ, I cannot, he refused. I have almost completed the work. હું સૂઈ ના શકું, તેમણે ના પાડી. આ મૂર્તિમાં મારી શ્રેષ્ઠ કલ્પનાઓ કંડારીને મેં મોટો ભગવાનનું કામ પૂરું કર્યું છે. નેક્સ્ટ, I have put the best of my ideas into this model. Now this mother will help herself when she is sick. She would be able to feed a family of 6 members only on half a kilo of cabbage, and she would manage a child's bath, play, study, food and sleep without getting irritated.
હવે અહીં દેવદૂત રિક્વેસ્ટ કરે છે અને ભગવાન એમને સુવાની ના પાડે છે અને કહે છે કે આ મૂર્તિમાં મારી શ્રેષ્ઠ કલ્પનાઓ કંડારીને મેં મોટા ભાગનું કામ પૂરું કર્યું છે. હવે આ માતા જ્યારે બીમાર હશે ત્યારે તે પોતાની જાતે સાજી થશે. માત્ર અડધો કિલો કોબીમાં કુટુંબના 6 સભ્યોને ખવડાવી શકશે અને મિજાજ ગુમાવ્યા વિના બાળકના સ્નાન, રમત, અભ્યાસ, ખોરાક અને નિંદ્રા સંભાળી શકશે. વિદ્યાર્થી મિત્રો, તમે જુઓ છો કે મોસ્ટ ઓફ આપણા જે પણ કામ હોય છે એ આપણી માતા જ કરતા હોય છે. જેવી રીતે કે જ્યારે આપણે સ્કૂલે જઈએ તો આપણો લંચ બોક્સ તૈયાર કરવાનો, આપણું સ્કૂલ બેગની તૈયારી કરવાની, આપણો રમત રમવાનો ટાઈમ સાચવવાનો, અભ્યાસનો ટાઈમ સાચવવાનો, આપણે તૈયાર કરવાનો, આપણે સ્નાન કરાવવાનું, મોસ્ટ ઓફ કામ છે એ આપણા માતા જ આપણા કરતા હોય છે. અને વિચારી તો જુઓ કે અડધો કિલો કોબીમાં કુટુંબના 6 સભ્યોને ખવડાવવું કઈ રીતે, એ શક્તિ પણ એક માતા પાસે જ રહેલી છે. એના સિવાય બીજું કોઈ પણ આવું કામ કરી શકશે નહીં. ખબર છે કેમ? કારણ કે પોતે જાણે છે કે આજે આટલું અવેલેબલ છે તો એને મારે કઈ રીતે બનાવવું અને કેવી રીતે પીરસવું અને મારા ઘરના સભ્યોને કેવી રીતે ખવડાવવું. તો આ બધી શક્તિઓ ભગવાને ફક્ત ને ફક્ત માતામાં આપેલી છે. તો અહીં સુધી તમને ખૂબ જ સારી રીતે સમજાઈ ગયું હશે.